હેલો ફ્રેન્ડ્સ, તેજસ લાઈવ બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. બરાબર. અને હવે ગુજરાતીમાં આપણે બ્લોગ લાવતા છીએ એટલા માટે. તો કેમ છો બધા મજામાં? તો હવે ભર ઉનાળો ચાલુ છે અને ભર ઉનાળામાં આપણે શું કરી શકીએ? આપણે છે ને ઉનાળામાં ભર તાપ વધારે પડે એના માટે આપણે આવો કઈ સાઈડમાં મસ્ત મજાનું ઠંડક ગામડાનું જો વાતાવરણ છે ને કે ભેજવાળું મસ્ત મજાનું ઠંડક બી આપે છે. તો મેં હવે અહીંયા ઉભો રહેલો છું. આ છે ઝુડupનું ઝાડ, અહીંયા મસ્ત ઠંડક પવન આવે છે ને મારા બાજુમાં જરાક લીલોતરી વાળું છે એટલે જરાક લાગે બી મસ્ત મજાનું. તો મિત્રો, તમે કાંઈ ના છો, તમે કાંઈથી મારો વિડીયો જોયો છે એ બી જરાક કમેન્ટ કરતા રહેજો અને આ તેજસ લાઈવ બ્લોગને જરાક સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો, અહીંયા છે ને ભેજવાળું ને જરાક તો પાણી ભરેલું છે. તો અહીંયા ચકલા જાજરને ચકલા અહીંયા આવે છે અને જો આ મસ્ત મજાનું અવાજ બી આવે છે. તો આ કુદરત નેચર તમારે નિહાળવું હોય તો ગામડે ફરવું પડે, ગામડામાં ટ્રીપ કરવું પડે. બરાબર. અને તમે આવવા માંગો છો ને તો આવી શકો છો અમારે ગામડે ટ્રીપ કરવા માટે. બરાબર. તો મિત્રો, મારો લુક હવે ચેન્જ થઈ ગયેલો છે. કપડાં બપડા બદલી નાખ્યા કેમ કે હવે જવાનું છે મારે જોબ પર બી. બરાબર. જોબ પર જવું પડે છે. હેલ્મેટ લઈ લીધો છે. મારી બાઈક અહીંયા જ છે. હવે નીકળું છું અહીંથી ને એક ભાઈનો પટ્ટો રહી ગયેલો છે, લઈ લેવું પડે છે. તો મિત્રો, આ છે આદિવાસીઓનું પહેચાન એમ જોવા જઈએ તો, કેમ કે આ નાખીને જતા હોય છે આમ કરીને. આદિવાસીની પહેચાન આ છે, ઓળખ. આમ કંઈ પટ્ટો લઈને કશે બી નીકળી જાય છે એટલે. તો હવે નીકળીશું. આ ભાઈનું છે, મારો ફ્રેન્ડ છે, એનું જ છે. તો મારી જોડે એક પ્રોગ્રામમાં આવેલા ત્યારે મારી પાસે બેગમાં રહી ગયેલું એટલે એને આપી દેવું પડે. તો આપણે હવે જઈશું. તો ગાઈસ, આપણે ફાટકભાઈ પહોંચી ગયા છે. આ છે દુમદાની ફાટક. તો આથી આપણે આ પેલું દુકાન દેખાય છે, ઇકો મૂકેલી છે ત્યાં. આ પટ્ટો જે છે મારા પાસે ઓટણી જેવું રૂમાલ આપી દઈશું અને અહીંથી લઈ લેશે. તો ફ્રેન્ડ્સ, આ ભયંકર એક્સિડન્ટ હતો અહીંયા. બહુ ખતરનાક પલટી મારી ગયેલી આ ટ્રક. તો અહીંયા અક્ષર એક્સિડન્ટ થતું રહેતું છે એટલે જરાક ધ્યાનથી જવાનું અહીંથી. તો ફાઇનલી આપણે આવી ગયેલા છે હવે ગુણસ્તા દાદરામાં. દાદરું છે. તો આ છે સીપીએમનું લાકડા છે ને આ બાજુ છે આ થર્મલવાળાનું. પતરા મૂકેલા છે ને આ થર્મલવાળાનું છે. આ એ થર્મલવાળી જગ્યા લીધો છે, કંઈ ખાલી કરવાના હશે તો. ને સીપીએમ આ બધા લાકડા અહીંયા માલ સ્ટોક કરવા લાગ્યા છે. આ સ્ટોક કરીને પછી લઈ જશે. તો આ આખું આ જો છે ને આખું કમ્પાઉન્ડ આ પત્ર લગાવીને આ આખો એરિયો થર્મલવાળા એ લીધો છે. તો ફ્રેન્ડ, મેં કંપનીમાં આવી ગયેલો છું. તો અહીંયા કંપનીનો અમુક રૂલ બી રહી છે એટલે અહીંયા બ્લોગ શૂટ નહીં કરી શકું. મળીશું જરાક વારમાં પછી. તો હાલો મિત્રો, મારું કામ પૂરું થાય છે અને હવે ઘરે નીકળવા માટે નીકળ્યો છું. હવે બાઇક પર છું. જો તમે અહીંયાનું વ્યૂ પોઈન્ટ મસ્ત છે ભાઈ. વ્યૂ પોઈન્ટ તમને બતાવું મેં. તો દોસ્તો, આ જો કેટલા મસ્ત વ્યૂ પોઈન્ટ છે. આજુ તો જરાક ઝાડવામાંથી નીકળતા ચાલ બતાવો એમ કરી ખુલ્લામાં આવીને બતાવીશ એમ કરતો હતો, પરંતુ નીકળતા સુરત ડૂબ્યો હો ગયો. પણ જો ભાઈ, કેટલું મસ્ત ગામડાનું જો રણિયામણું ગામડું અને આ વાદળ છાયેલા છે. કેટલું મસ્ત લાગે. સોનેરી જો કેટલું મસ્ત છે. તો ફિલહાલ હવે ઘરે નીકળું મેં, કે બહુ ખાસો ટાઈમ થઈ ગયો છે. અંદર પડવા લાગી ગયું છે એટલે ઘરે નીકળીએ હવે. અને આ કુદરતી નેચર અને મસ્ત મજાનું વ્યૂ પોઈન્ટ છે. દુમદા ગામનું છે આયરું. તો ચાલો આપણે હવે ઘરે નીકળીએ. તો મિત્રો, આપણે ઘરે આવી ચૂક્યા છે અને આજનો વ્લોગ, આજનો જે મારો એપિસોડ નાનો અમથો એ તમને ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક
કરી દેજો. અને ભાઈને નાતે એક નાનો ભાઈને નાતે તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતે સપોર્ટ બનાવી રાખીશું. અને આગળ આપણે વધીશું, કંઈ કરીશું આગળ જતાં, બરાબર. તો આ બ્લોગને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પછી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.